जय माताजी गाइज। तो जो આપણે સીલી દીધી છે બ્લાઉઝ, હજુ આનું ફિટિંગ બાકી છે। જો ફિટિંગ નથી કર્યું, બ્લાઉઝ તૈયાર થઈ ગયું છે। તો ગાઈજ આ પેટર્ન છે ને આટલી જ આવતી હતી, તો આપણે બીજું કાપડ લાગી અને બાય લાંબી કરીશું। આ રીતે આવી પેટર્ન બનાવી દીધી ને પછી બાય લાંબી કરી દીધી છે। તો આનું ગળું ગોળ જ છે, કારણ કે આ રીતે પાછળ હતું મોરલો, એટલે ગોળ જ ગળું છે, માટલા ગળું। અને અમારા આ બાજુના માટલા ગળા જ બહુ હોય છે। તો જો એક કર્યું શાઇનિંગવાળો, આ પણ એ ટાઈપની છે। જો આમાં નથી, પણ આ બ્લાઉઝ તૈયાર થઈ ગયો, આને હુકને બધું બાકી જ। જો એક બ્લાઉઝ આવી રહ્યો, આને પણ એ ટાઈપની પેટર્ન બનાવીશ મેં। અહીંયા કાપડ નાખીને બાયમાં આ રીતે બનાવ્યું છે ગાઈજ। જો બધાને ગોળ ગળા જ હોય છે અમારે, તો કોઈ જે અલગ પેટર્નો ખાસ ના કરાવે, અમારે ગોળ ગળા વધારે હોય અહીંયા, એને વધારે ચાલે। તો આને પણ હૂક નાખવાનું બાકી જ ગઈ છું। તો આપણે ત્રણે રેડી કરવાના છે હૂક નાખીને, અને આને ફિટિંગ કરવાનું છે। તો આપણે આ ત્રણે બ્લાઉઝ અત્યારે તૈયાર કરી દેવાના છે। જય માતાજી।